તો ઉનાળાની ગરમીમાં કંઈક હલકું ફૂલકું ખાવાની ઈચ્છા થતી હોય તો સાંજ માટે પુલાવ તમારે બનાવી લેવાનો છે. તો અને કિચનમાં જવાનો કંટાળો પણ આવતો હશે ને તો તમે આ રીતે બનાવી લેશો તો ફટાફટ કુકરમાં બનીને રેડી થઈ જાય છે. તો બહુ વાર પણ નથી લાગતી આ પુલાવને. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે મસૂર પુલાવ બનાવવાની રેસીપી. તો અહીંયા મસૂરની દાળને 3 થી 4 કલાક પલાળી દીધી છે અને સરસ પલળી ગઈ છે, જોઈ શકો છો. અને આગળ 1.5 કપ આપણે બાસમતી ચોખા લીધા છે. તો તમારી પાસે બાસમતી ચોખા ના હોય તો કોઈ પણ ચોખાનો યુઝ કરી શકો છો તમે. હવે આપણે એને પહેલા બાસમતી ચોખાને ધોઈ લઈશું. થોડુંક પાણી એડ કરી દઈશું 2 ગ્લાસ જેવું અને સરસ એને ધોઈ લેવાના છે ચોખાને આપણે. તો આપણે સરસ એવા ચોખાને ધોઈ લીધા છે. 2-3 પાણીએ ધોઈ લેવાના છે. તો આ રીતનું વ્હાઈટ પાણી નીકળે ને ત્યાં સુધી. તો અહીં આગળ ચોખાને આપણે ધોઈ લીધા છે 2-3 પાણીએ સરસ એવા. તો હવે આપણે પુલાવ બનાવી લઈશું. તો આ પુલાવ આપણે કુકરમાં બનાવીશું. તમને ફાવે તો તમે કુકરમાં બનાવો, બાકી તમને છૂટા પણ તમે બનાવી શકો છો. તો કુકરમાં 2 વિસલમાં આપણે રેડી કરી દઈશું. અહીંયા કુકરમાં પુલાવ બનાવવા માટે આપણે કુકરમાં તેલ એડ કરી દઈશું. તો અહીં આગળ મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરું છું. હવે તેલને ગરમ થવા દઈશું. તો અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે. નાની ટેબલ સ્પૂન જીરું એડ કરીશું. તો અડધી ટેબલ સ્પૂન થોડી હિંગ એડ કરીશું. આપણે ખડા મસાલા એડ કરવાના છે. તો અહીંયા 5 થી 6 મરિયા એડ કરીશું. 1 તજનો ટુકડો એડ કરીશું. 4 લવિંગ એડ કરીશું. 1 ઇલાયચી એડ કરીશું ખોલીને. 1 ચક્રફૂલ એડ કરીશું ને 1 સૂકું લાલ મરચું એડ કરીશું. અને લીલા મરચાને આ રીતે કટ કરેલા છે એને એડ કરી દઈશું. તો 2 કરેલા છે અહીંયા આગળ મેં. તો અહીંયા 2 ડુંગળી લીધી છે અને સ્લાઇસ કરી લીધી છે આ રીતની, તે એડ કરી દઈશું. અહીંયા બધી ડુંગળી એડ કરી દેવાની છે આપણે અને મિક્સ કરી લઈશું આપણે બધું સરસ. અને ડુંગળીને શેકાવા દઈશું. 1 તમાલપત્ર એડ કરીશું, એને પણ મિક્સ કરી દઈશું જોડે. અને થોડી ડુંગળીને શેકી લઈશું આપણે પહેલાં. તો સરસ એવી ડુંગળી આપણે શેકાઈ ગઈ છે. તો ટામેટાની સ્લાઇસ એડ કરીશું. એને પણ આપણે લાંબી સ્લાઇસમાં કાપી લીધા છે. તો એને પણ આપણે શેકી લઈશું પહેલાં થોડાક. અને આદું અને લસણ એડ કરીશું. અહીંયા વાટેલું 2 ચમચી જેવું. એટલે મિક્સ કરી દઈશું આપણે સરસ. આપણે ટામેટા પણ સરસ શેકાઈ ગયું છે. ચપટી હળદર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. તમારે ના એડ કરવું હોય તો સ્કીપ કરી લેવાનો, ખાલી વ્હાઈટ બનાવવો હોય તો પુલાવ. 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. હવે જે મસૂરની દાળ પલાળી છે ને એ એડ કરી દઈશું આપણે અને મિક્સ કરી દઈશું બધું આપણે સરસ એવો મસાલો. અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો તમે આની અંદર બિરયાની મસાલો પણ એડ કરી શકો છો. આપણે 1 ચમચી જેટલો કરીશું. તો અહીંયા 1 ચમચી જેટલો બિરયાની મસાલો એડ કરીશું અને સરસ મિક્સ કરી દઈશું આપણે બધું. હવે ચોખા એડ કરી દઈશું એની અંદર. હવે ચોખા એડ કરી દેવાના છે આપણે. હવે આપણે એની અંદર 2 ગ્લાસ પાણી એડ કરીશું. આવી જો ગ્લાસ. હવે સ્વાદ પ્રમાણે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું અને સરસ બધું મિક્સ કરી દઈશું. હવે આપણે એને ઢાંકી અને 2 વિસલ જ કરી લેવાની છે ધીમા તાપે. એટલે બહુ ધીરો ને બહુ ફાસ્ટ નહીં એ રીતે. તો આપણે 2 વિસલ વાગી ગઈ છે. તો ખોલીને ચેક કરી લઈશું. તો અને હવે મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો એકદમ છૂટા છૂટા આપણા મસૂર પુલાવ બનીને રેડી થઈ ગયો છે, જોઈ શકો છો. તો તમને બતાવું મેં. તો જો એકદમ છૂટા છૂટા દેખાય છે ને. હવે અહીંયા પ્લેટ લઈ લીધી છે, એમાં આપણે સર્વ કરી લેવાનો છે. તો અહીંયા આપણે પુલાવને લઈ લઈશું. તો જોઈ શકો છો કુકરમાં પણ છૂટો છૂટો જ થાય છે. તો એકવાર આ રીતે ટ્રાય કરજો કુકરનો પુલાવ. તો અહીં આગળ આપણે પ્લેટમાં પુલાવ લઈ લીધો છે. હવે આપણે એની પર થોડાક ધાણા સ્પ્રિંકલ કરી લેવાના છે. અને આપણે સલાડમાં ટામેટું ડુંગળી એડ કરી દઈશું. અહીં આગળ ટામેટું ડુંગળી લઈ લઈશું સલાડમાં. તો અહીંયા ટામેટાં લઈ લીધા છે, હવે ડુંગળી લઈ લઈશું. તો અહીં આગળ આપણો મસૂર પુલાવ બનીને રેડી થઈ ગયો છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી.